અમદાવાદના બાવળાની નકલી હોસ્પિટલના કેસમાં મોટો ખુલાસો. બોગસ અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ધારક ડોક્ટરની ડિગ્રી પણ બનાવટી. ડોક્ટર મનીષા અમરેલિયા નામની મહિલાના નામે હોસ્પિટલ હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન જામનગરની કોલેજમાં MBBSનો અભ્યાસ કર્યો હોવાનું સર્ટિફિકેટ બનાવ્યું હતું. તેની ડિગ્રી પણ ફેક હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. તો આ નકલી હોસ્પિટલને લઈને એક પછી એક ખુલાસાઓ સામે આવી રહ્યા છે. હોસ્પિટલ જેમના નામે હતી તે ડોક્ટરની ડિગ્રી પણ નકલી સામે આવી છે. તો વધુ એક પર્દાફાશ નકલી હોસ્પિટલને લઈને ડોક્ટર મનીષા અમરેલિયા નામના મહિલા તબીબની ડિગ્રી પણ નકલી હોવાનો પર્દાફાશ થયો છે. અમદાવાદના બાવળાની નકલી હોસ્પિટલના કેસમાં મોટો ખુલાસો. બોગસ અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ધારક ડોક્ટરની ડિગ્રી પણ બનાવટી. ડોક્ટર મનીષા અમરેલિયા નામની મહિલાના નામે હોસ્પિટલ હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન જામનગરની કોલેજમાં MBBSનો અભ્યાસ કર્યો હોવાનું સર્ટિફિકેટ બનાવ્યું હતું. તેની ડિગ્રી પણ ફેક હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે.